હેલો ફેમિલી, કેમ છો? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય માતાજી ને જય વેલનાથ. 11:30 આપણે બ્લોગ શરૂ કરી દીધો છે અને ઘરનું કામ પણ કરી નાખ્યું છે. બધાય મીતભાઈ ટીવી જોવે છે અંદર. અહીંયા મમ્મી ટેબલે બેસી ગયા છે. અત્યારમાં આ બાજુનો થપ્પો રહ્યો ને એટલું કામે મીણોય હકાવી નાખ્યો છે અને રસોઈની તૈયારી કરવા માંડી છું. અહીંયા મમ્મી મીણો બનાવે પાછું નાખવાનું છે એટલે અહીંયા ખીચડી મેકવી દીધી છે. પાણી ઉકળી ગયું છે એટલે ખીચડી હવે આપણે ઓરી દઈ એટલે ખીચડી થઈ જાય પહેલાં, પછી બીજી રસોઈ કરી. ખીચડી અહીં મેકી દીધી અને હવે આપણે પાછા મીણો અપાવા બેસી છે. પછી શાક ને રોટલી પછી કરશે અને ટેબલ બેસી જાય. મશીનમાં કપડાં નાખી દીધા છે. હવે હમણાં એ ધોવા આવ્યા છે. 8 મિનિટ છે હવે, પછી કપડાં ધોવાઈ જશે. પછી કપડાં સુકવી દઈએ અને હવે બેસી જઈએ ગામે. ગાઈસ મિત્રો, જે કાલ મલાઈ બતાવી હતી ને એનું મમ્મી આજ માખણ કરી નાખ્યું છે. ઘણું માખણ થયું છે. જેટલી મલાઈ હતું એટલું માખણ છે. ઘણું માખણ થયું ભેગું. મમ્મી તું પેલા કોઈ દી મલાઈનું કરતી માખણ? તે પહેલી વાર કર્યું. મેં કીધું તું પેલા કરતી. ઠંડા પાણીમાં કર ને, એવું ન હોય. એક વ્હાઈટ કો એક મલાઈ હતી તો એક વ્હાઈટ કો માખણ ઉતરો. માખણ છે લાગે, સરસ લાગે ને મમ્મી. એમ નહીં, ઉનાળાનું બપોર વજાર કર્યું. શિયાળામાં બળફ દઉં આપણા એરિયો ને બહાર જ છે. જમી લીધું છે. અહીંયા જમીન ઉપર થયા ને વાસણ અત્યારે કઈ બપોર ધોઈ નહીં, વાસણ રાખી દીધા છે. બપોરે કઈ વાસણ ધોઈ નહીં કેમ કે ચોકડીમાં તડકો આવી ગયો એટલે. અને અહીંયા જો અમારા ભૂરિયાભાઈ આવીને બેસી ગયા છે. અહીંયા એના બહાર શેરીમાં તડકો હોય ને તો અત્યારે અહીં ડેલી ભૂરાના અત્યારે અહીંયા બેસવા જ જોઈએ છે તડકાનો. અહીંયા બેઠા છે ભાઈ અને આપણા કપડાં ધોવાઈ ગયા છે. એટલે એક મશીનમાં કપડાં કાઢ્યા ને તો હજી એટલા કપડાં રહી ગયા. એક કાતરા કપડાં ધોવી ને તો એવડા કપડાં થાય. મસ્ત કપડાં ધોવાઈ ગયા છે મશીનમાં. હવે સૂકવવાના છે પણ હવે તડકાનો સૂકવવા જવાનું મન નથી થતું. તડકો એટલો છે ને કે બહાર નીકળવાનું મન નથી થતું. તો એ કપડાં પર સૂકવવા જોઈએ. અહીં અંદર સૂકવી દઈ, હાઈ જે હોય ને તો અહીં અંદર ને અંદર સૂકવી દઈ. પણ અત્યારે દિવસના કામ કરવું હોય ને એટલે અંધારું પડે એટલે નથી સૂકવતા દિવસના. હાઈ જે તો કંઈ કામે બેહવું ન હોય, હાઈ જે કામે ઊભો થાય ને પછી સૂકવી દઈ. હવે મીતભાઈ જારી ખાલી કરી દો કેમ કે હવે એ જારી પડશે અને હું ને મમ્મી પાછા તો પહેલાં બેસી 1:30 તો થઈ ગયા છે. મમ્મી ટેબલ મીતભાઈ જારી પડશે ત્યારે હવે મારે કચરા પોતા કરવા જો કરી નાખીએ બધી પછી મળીએ. હાય હાય, આપણે આવી ગયા છીએ રાધુબેનને તેડવા માટે. રાધુબેન ખાય છે અળીન પાનના ઢોકળા. શું રાધુબેન, એટલા દિવસ તો બ્લોગમાં નથી આવ્યા, કંઈ કહેવા માંગો છો? મજા આવી તમને તમારા મામાને ઘરે? મામાને કોને મજા ન આવે? શું રૂહીબેન? અહીંયા બધા ઢોકળાની તૈયારી છે. કાલ ઘરે ઢોકળા હતા, આજે અહીંયા ઢોકળા જ છે. કાલ ઘરે દૂધીના હતા, આજે અહીંયા અરવિંદ પાનના હે. ઢોકળા તને ભાવે? ઢોકળા તને ભાવે? બીજું ઢોકળા કેટલાક ભાવે? બે ઢોકળા ભાવે, બહુ જાજા ના ભાવે.
અત્યારે આપણે હાલો ગાઈસ ઢોકળા ખાઓ તમારે ખાવા હોય તો આવી જાઓ તમને જેને ભાવતા હોય ઢોકળા એ કોમેન્ટ કરો અમે કાલ દૂધીના બનાવ્યા હતા ઘરે મેં જોયા હતા મેં બનાવ્યા હતા મારી ઘરે ઢોકળા ખાવા આવલો વિધુ બેન એમ કે છે કા વિધુ માનવ ખાવ તું ખા શું બોલે ઢોકળા કોને ખાવા તન ભાવ ઊભી ના રે તું ઉભો રે તું વંશો જય માતાજી વંશો પતુ એ પતિયા એ પતુડા हमारा छोटा सब्सक्राइबर है वो हाँ भाई बहन नो पेन કેટલા દિવસનો પ્રેમ ઉભરાણો વાહ મને રાધુ હું કે મીત ધારું એવું મામાન ઘરે તો ધારાને ને મીત ને ના ગમે શું કેતો હાય 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 મનસુ કેતો પતો કેતો લાઈક કરી દયો કેતો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આ બધા જમીને થઈ ગયા છે નવરા બધા બેસી ગયા છે અને નાની વાથી ડુગડું લઈને આવે છે પવન આવે છે બહુ મસ્ત નીંદર કઈ આવતી નથી એટલે બધા ફરિયામાં જમાવી છે વાંસુ લીધું તો સુઈ ગયા રોહીબેન વહી ગયા છે એના ઘરે તમને કઈ વાંધો હોય લાઈટ ચાલુ છે તો શું વાંધો હોય નીંદર આવે છે અત્યારમાં બધા બહાર બેઠા છે હવે કરી નાખી વિડીયોનો એન્ડ તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દો બાય